નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો, જામનગર. મિત્રો તો મિત્રો આજરોજ તારીખ થઈ છે 24 ડિસેમ્બર 24/12/2024. આજરોજ આપણે વાત કરશું કે ચણાના પાકના વાવેતર વધુ પ્રમાણમાં થયા છે અને જેની અંદર અત્યારે જોવા જઈએ તો પીળિયા રોગના પ્રશ્ન છે, જાંબુડિયાના પ્રશ્ન છે, આવી બધી સમસ્યાઓના ફોન કોલ આવી રહ્યા છે અને ખેડૂત મિત્રો રૂબરૂ પણ અહીંયા આવી જે છે ફરિયાદ લઈને આવી રહ્યા છે. તો એના વિશે આજે આપણે ચોક્કસથી ચર્ચા કરશું. ત્યારબાદ પિયત વ્યવસ્થા કેવી રીતે જાળવવી અને યોગ્ય વ્યવસ્થાપન શું કરવું. આડેધડ ખર્ચ દિવસે ને દિવસે વધતો જાય છે મારા અંદાજથી. તો એના વિશે આજે આપણે ચોક્કસથી ચર્ચા કરશું. મિત્રો આપણી ચેનલને બને ત્યાં સુધી મિત્રો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી અને ખેડૂત મિત્રો સુધી સાચી અને સચોટ માહિતી પહોંચે અને ખેડૂતને ક્યાંય ને ક્યાંય ઉત્પાદનમાં વધારો થાય, આવે હેતુથી જે આપણે ચેનલમાં વિડીયો આપણા સુધી પહોંચાડીએ છીએ. હવે મિત્રો આજરોજ આપણે વાત કરશું કે ચણાના પાકના આગોતરા વાવેતર જે છે થયા છે, તો એના અંદર પણ ફ્લાવરિંગની શરૂઆત થઈ ગઈ છે. તો એની અંદર ઈયળનો પણ અત્યારે એટેક નોર્મલ જોવા મળી રહ્યો છે, કોઈ હેવી એટેક નથી, નોર્મલ છે. તો ચોક્કસથી આપણે એના વિશે ચર્ચા કરશું કે કઈ દવાનો તમે છંટકાવ કરશો. પછી પાછતરા ચણા હોય તો પણ એની અંદર અત્યારે પરિસ્થિતિ એ જ લાગુ પડે છે કે નોર્મલ જ દવાનો છંટકાવ કરવાનો છે, કોઈ એની અંદર એવી પરિસ્થિતિ ખરાબ નથી. તો ચોક્કસથી ચર્ચા કરશું. તો પ્રથમ રાઉન્ડ કરવો છે અથવા બીજો રાઉન્ડ કરવો છે તો તમે કોઈ પણ કંપનીનું, સારી કંપનીનું પ્રોક્લેમ લઈ લેવાનું છે. ઇમામેક્ટિન બેન્ઝોઇટ જે 5% આવે છે, પારિજાતનું છે, યુપીએલ માં પણ આવે છે, બરાબર છે. કોઈ પણ કંપનીનું પ્રોક્લેમ લઈ લ્યો. અત્યારે નોર્મલ ઈયળ છે, ઓછા એટક છે, તો તમને રિઝલ્ટ આનું સારું મળશે. એક પંપે 10 ગ્રામનો ડોઝ છે. ત્યારબાદ તમે કોઈ પણ કંપનીનું અવાન્ટ વાપરી શકો છો, જેની અંદર આવે છે ઇન્ડોક્સા કાર્બ. ઘણી બધી કંપનીમાં આવે છે. આની અંદર ઇન્ડોક્સા કાર્બ 10% આવે છે અને 10% સાયપર. તો આ પણ તમે ચોક્કસથી વાપરી શકો છો. એડમિરલ આવે છે, પંપે 15 ml નો ડોઝ છે. ચણાની અંદર માત્ર ને માત્ર લીલી ઈયળ આવતી હોવાથી તમારે અવાન્ટ જે છે, પ્રોક્લેમ જે છે, આવી પ્રકારની દવા છાંટશો તો રિઝલ્ટ તમને સારા મળશે. પછી એનાથી કોઈ ઊંચા મોંઘા મોલિક્યુલ છાંટવાનો બીજો કોઈ રોલ નથી, કેમ કે ઈયળ નોર્મલ આવે છે, એમાં કોઈ ગુલાબી ઈયળ કી પ્રકારની ઈયળ આવતી નથી. તો મોંઘા પંપ થાય એવો ખર્ચ કરવો મારા મત મુજબ જરૂરી નથી, બરાબર છે. હવે ત્યારબાદ ઘણા બધા મિત્રોનો એવું છે કે ગ્રોથ વધી ગયો છે, હાઇટ વધી ગઈ છે અને ફ્લાવરિંગ નથી. તો મિત્રો ચમત્કારનો ઉપયોગ તમે કરી શકો છો. પંપે 25 થી 30 ml. પણ જેને ગ્રોથ અટકાવવો છે, ટૂંકી ગાંઠે ફૂટ કરવી છે, વલ વધી ગયું છે, એના માટેની વસ્તુ છે. બધાએ વાપરવાનું નથી, આ ખાસ કાળજી રાખવાની. આની જગ્યાએ તમે લિહોસિન પણ વાપરી શકો છો. આનો પણ ડોઝ છે 20 થી 25 ml નો ડોઝ છે. કા ચમત્કાર કા લિહોસિન, આ બે માંથી કોઈ પણ એક દવા ગ્રોથ રોકવો છે એને વાપરવાની છે, બધાએ ફરજિયાત વાપરવાની નથી, બરાબર છે. ખાલી માત્ર ફ્લાવરિંગ લગાડવું છે, ફાલ લગાડવો છે, તો તમે કોઈ પણ સારી કંપનીનું જે છે 05234 ખાતર આવે છે, કોરોમંડલનું છે, ઘણી બધી કંપની બનાવે છે ગ્રેડ. એક પંપે 100 ગ્રામનો ડોઝ છે મિત્રો. તો આ તમે છંટકાવ કરીને ફ્લાવરિંગમાં આના પણ રિઝલ્ટ તમે ક્યાંય ને ક્યાંય સારા મેળવી શકો છો. પછી એમિનો એસિડ વાળી ઘણી બધી પ્રોડક્ટો આવે છે, એનો પણ તમે જે છે ઉપયોગ કરી અને રિઝલ્ટ મેળવી શકો છો. એનરૂટ ગોલ્ડ કરીને આવે છે, આની અંદર યુમિક આવી જાય છે, એમિનો આવી જાય છે, ફૂલ વીક આવી જાય છે. આનો પણ તમે છંટકાવ કરી શકો છો. પંપે 40 ml નો ડોઝ છે મિત્રો. હવે આપણે વાત કરીએ કે ફૂગનાશક શું વાપરવું. તો નોર્મલ પરિસ્થિતિ છે, કઈ પ્રશ્ન નથી, બરાબર છે. તો તમારે શું ફૂગનાશક વાપરવું? તો કે નોર્મલ અવસ્થાની અંદર થાયોફેનેટ મિથેલ આવે, જે ઘણી બધી કંપનીમાં ઘણી બ્રાન્ડ થી અલગ અલગ આવે છે. આ ટોપ્સિન છે, ભારત સર્ટિસ નું એક રોકો બ્રાન્ડ થી આવે છે, એની અંદર પણ થાયોફેનેટ મિથેલ આવે છે. તો આનો પણ તમે જે છે સ્પ્રે પંપે 30 ગ્રામ નાખીને ઉપયોગ કરી શકો છો. નોર્મલ પીડાશ હશે, પીડિયાનો રોગની શરૂઆત હશે, તો આનાથી પણ તમે બ્રેક કરી શકો છો. ચણાના પાકની વાત કરું છું. ત્યારબાદ રીડોમિલ ગોલ્ડ નો પણ તમે સ્પ્રે કરી શકો, છંટકાવની અંદર કરી શકો છો. આની અંદર પણ પીડીઓ જે શરૂઆત થઈ હોય તો એના અંદર પણ સારા નિયંત્રણ મળશે. અને ત્યારબાદ મેન્કોજેબ આવવાથી જે છે વાતાવરણ તમારું પ્લસ માઇનસ થશે, વધારે પડતી ઠંડી લાગશે થશે કે વધારે પડતું તાપમાન વધી જશે, તો વાતાવરણ અસર થવા દેશે નહીં, કેમ કે કોટિંગ આખું બની જતું હોય છે મેન્કોજેબના કારણે, બરાબર છે. તો રીડોમિલ ગોલ્ડ આ પણ તમે સારી પ્રોડક્ટ છે, આનો પણ તમે ઉપયોગ ચોક્કસથી કરી શકો છો. ત્યારબાદ કોઈ પણ સારી કંપનીનું લઈ લેવાનું છે. ખાલી મેટાલેક્ઝિલ આવે છે 35%, આનો પણ તમે વપરાશ ઉપયોગ કરી શકો છો મિત્રો.
35% ખાલી મેટાલેક્ઝિલ આવે છે. આ પીડિયાનો રોગ આવી ગયો હોય તો તમારે ઉપયોગ કરી દેવાનું. પંપે 25 ગ્રામ તમારો આવી ગયેલો પીડિયાનો રોગ પણ જે છે એ તમે કંટ્રોલ ચોક્કસથી કરી શકશો મિત્રો. ત્યારબાદ આવે છે ધાનુકા કંપનીનું જેનેટ. પંપે 40 ml નો ડોઝ છે. આ પણ ફંગીસાઇડમાં સારામાં સારી પ્રોડક્ટ છે. થાયોફેનેટ મિથેલ પ્લસ એન્ટીબાયોટિક વાયરસ માટે જે છે કાસુગામાઇસિન આની અંદર ટેકનિકલ આવે છે, જેથી કરીને આના પરિણામ પણ તમે ચોક્કસથી ચણાના પાકમાં ખૂબ જ સારા મળી શકે છે. બરાબર છે. તો આ બધી છે અત્યારે નોર્મલ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં ઉપયોગ કરવાની વસ્તુ છે, પણ આપણા પાકમાં આપણે શું જરૂરી છે આ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. આડેધડ રનિંગ આ છાંટી હાલો, પછી 5-10 દિવસ પછી આ છાંટી દઈ, 10 દિવસ પછી આ છાંટી દઈ, તો આવા ખર્ચ કરશો નહીં મિત્રો. કેમ કે હાલની પરિસ્થિતિની તમને વાત કરું મિત્રો, આપણે બધી પરિસ્થિતિનો એક ખ્યાલ રાખી અને એનું આપણે એક એસ્ટિમેટ કાઢી અને જે છે ખર્ચ કરવાના થતા હોય છે. એક વસ્તુ તમે સમજી લેજો કે કોઈ પણ કંપનીના તમે લઈ લ્યો કે વધારે પડતા મોંઘા મોલિક્યુલ હોય, રિઝલ્ટ તો આપતા જ હોય, ન આપે એવું કોઈ નથી. કેમ કે 150-200 રૂપિયાના પંપ થાય ખર્ચ, એક પંપનો ખર્ચ થાય તો રિઝલ્ટ સ્વાભાવિક છે, મળવાના જ છે. પણ જરૂરી નથી. તો મારો કહેવાનો મતલબ એટલો છે કે મિત્રો એવા 200 રૂપિયાના કે 300 રૂપિયાના પંપના ખર્ચ ના કરો. શું કામ? એને કે પોષણક્ષમ ભાવ મળવો એ આપણા હાથની વાત નથી. તમે કોઈ પણ વસ્તુમાં કોઈ પણ પાકનું વાવેતર કર્યું છે, તમે એમાં રિઝલ્ટ લઈ શકો. કોઈ પણ રોગ હોય તો એને નાબૂદ કરી શકો છો, ઉત્પાદનમાં ચોક્કસથી વધારો કરી શકો છો. પણ ભાવ સામે આપણે ખેડૂતો હજી એકય લેવલ સુધી આપણે લેવલ એનું પાર કરી શક્યા નથી. ભાવ તો આપણે માર્કેટ યાર્ડે આપણો માલ પહોંચે અને આપણા હાથમાં પૈસા આવે, એ પૈસા ના અંદાજે જ આપણે આખું વર્ષ ચલાવવાનું હોય છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે ડુંગળી એક 15 દિવસ પહેલાની તમને વાત કરું તો 1000 રૂપિયા જે ભાવ હતા ડુંગળીના, એના અત્યારે 300 રૂપિયા થઈ ગયા છે. તો ખેડૂતને આ પ્રકારની સ્થિતિમાં એકય રીતે પોસાય નહીં. શું કામ? એને કે ખર્ચની તમે હિસાબ કરો કે હું તમને વાત કરું કે તમે આના પછી આ મારી દેજો, આના પછી આ મારી દેજો, તો આ ખર્ચનો કોઈ સીમા જ નથી. એટલો આંકડો એટલે સુધી આંકડો પહોંચી જાય. એટલે મિત્રો તમને ભલામણ માત્ર એટલી છે કે જરૂરિયાત છે મુજબ ચોક્કસ કરો. તમારા ખેતરમાં કે તમારા પાકની અંદરમાં કોઈ પણ રોગની સ્થિતિ હોય તો એનો ઉપાય કરવો એ ફરજિયાત છે. પછી ઉત્પાદન વધારવા કે ઉત્પાદન સારું લાવવા માટે ચોક્કસથી ખર્ચ કરવો પડે. પણ પરિસ્થિતિ સારી જ છે, કાંઈ પ્રશ્ન નથી, તો ખોટા ખર્ચ કરવા નહીં. કેમ કે પાછળથી જે છે બજાર ભાવ આપણા હાથની વાત નથી. મગફળીની સ્થિતિ જોઈ લો, 900 થી 1000 રૂપિયા ભાવ છે. કપાસની સ્થિતિ જોઈ લો, 1300 થી 1400 રૂપિયા ભાવ છે. 7 મણ કપાસ થયા છે. મગફળી 15 થી લઈને 25 મણ સુધીના ઉતારા છે. એ કઈ રીતે પોસાય નહીં? તમે હિસાબ કરો મિત્રો. આપણે આ તો ખેડૂત જ સહન કરી શકે, બાકી તાકાત નથી. આ ચોમાસુ સિઝનના પાકના જે છે એ વેચાણ કરીને શિયાળુ સિઝનના વાવેતર થયા છે. અત્યારે 80% લોકોને આ પરિસ્થિતિ છે. શું કામ? એને કે ખર્ચ એટલો થઈ ગયો હોય, જે પૈસાની જે બચત ઉનાળે ઉત્પાદન આવ્યું હોય એમાંથી બચત રાખી હોય કે વીઘા દીઠ 10,000 ની ગણતરી તમે રાખ્યા હોય, તો તમારું દિવાળી સુધીનો સમય આવે ત્યાં સુધી પૈસા બધો ખર્ચ થઈ ગયો હોય. હવે નવી સિઝનનું વાવેતર કરવું છે તો આ માલનું વેચાણ કરીએ ત્યારે જ નવી સિઝનનું વાવેતર કરી શકાય. હવે આ માલ તમે ચોમાસાનો વેચાણ કરીને શિયાળુ વાવેતર કર્યું છે, શિયાળાની અંદર જે છે આડેધડ ખર્ચ કરી અને પાછળથી જે છે ઉત્પાદન થોડુંક કપાય કુદરતી રીતે અને ક્યાંય ને ક્યાંય બજાર ભાવ ઓછા મળે, તો ખેડૂતનો કોઈ જગ્યાએ આંકડા મેળ થાય નહીં. એટલે મિત્રો ખાલી ભલામણ એટલી છે કે બધાય ખેડૂત મિત્રોને પોસાય એવી કન્ડિશન ન હોય. જે વિસ્તાર પાણીવાળા છે, 3 સિઝન આવે છે અને સારી લાંબી જમીનો છે, એ લોકોને પોસાય એવી પરિસ્થિતિ છે પાણીના કારણે. પણ જે પાણીવાળા વિસ્તાર નથી, માત્ર 2 સિઝન આવે છે, ટૂંકી જમીનો છે, આ બધા મિત્રોએ બધી પરિસ્થિતિ કે બધી સ્થિતિઓ જોઈ અને જે છે ખર્ચ કરવો, ઉત્પાદન વધારવું એ આપણો હક છે, આપણા ઉપર આધારિત છે. પણ આડેધડ ખર્ચ કરવો એ કોઈ ક્યાંય એવું લેખિત નથી આવતું કે તમે વધારે પડતો ખર્ચ કરી દેશો તો વધારે ઉત્પાદન આવી જશે. એટલે મારો કહેવાનો ભાવાર્થ આટલો છે મિત્રો કે તમારા પાકની સ્થિતિ બગડી છે, ખરાબ થઈ છે, તો તમે જ્યાં ક્યાંયથી પણ ખરીદી કરો છો એ તમારે દુકાનદારને કહેશો કે ભાઈ તમે મારી વાડીએ વિઝિટ કરી જાઓ. મારે દાખલા તરીકે જીરું છે તો જીરામાં સુકારો છે, ચણા છે તો ચણામાં પીડિયાની સ્થિતિ મને જોવા મળી રહી છે, તમે જોઈ જાઓ. એવું શક્ય નથી. તો અત્યારે લગભગ બધા ફોન ડિજિટલ સમય આવી ગયો છે, બરાબર. બધા પાસે એન્ડ્રોઈડ ફોન છે, ફોટા પડે એવા. તમે 10-12 ફોટા પાડો અને તાજો ફોટો લઈને એની પાસે જાઓ, આજની તારીખના ફોટા પાડ્યા અને તમે એને મુલાકાત કરો કે મળો, એક વિડીયો બનાવી લ્યો અથવા ફોટો પાડી લ્યો, 4-5 ને બતાવો ભાઈ આ સ્થિતિ છે અને આગલો રાઉન્ડ આપણે આની અંદર આ વાપરો છે, તો હવે શું કરવું? હવે આમાં થાય છે એવું મિત્રો કે આગળ શું દવા મારી છે,
શું સ્થિતિ છે વાડીની, આ લગભગ 30 થી 40% ખેડૂતોને ખબર જ નથી હોતી. બાજુવાળે છાંટી તો કે હાલો મેં એને ભાઈ આ મારી દીધી છે ને રીડોમિલ, તો હવે મને રીડોમિલ દઈ ગયું, પણ એને શું સ્થિતિ છે, એને કઈ પરિસ્થિતિ વાવેતર આગળ પાછળ કરેલું છે, એને કયા લેવલે પહોંચ્યું છે, કયા સ્ટેજે છે, એ કાંઈ નહીં. તો થોડીક મારા મતે ખેડૂત મિત્રોએ થોડુંક જાગૃતતા લાવવી જરૂરી છે. શું કામ? એને કે ખર્ચ ઘટાડવા માટે. મિત્રો આડેધડ ઉપયોગ કરશું તો કાંઈ ખર્ચમાં ઘટાડો આવશે નહીં. અને જોઈ આપણે વ્યવસ્થિત રીતે એનું નિદાન કરી, નિરીક્ષણ કરી અને પછી જે છે ડોઝ વાપરો હશે તો તમને રિઝલ્ટ ચોક્કસથી મળશે. એટલે થોડુંક તમે ખેડૂત પણ આગળ આવો. તમે જ્યાંથી ખરીદી કરો છો એના ફિલ્ડ ઓફિસરો, જેની કંપનીના જે છે સ્ટાફ જે છે જેની પાસે હોય જ છે. દુકાનદાર ન આવી શકે. દાખલા તરીકે હું અહીંયા મારા કસ્ટમરમાં ન જોઈ શકું તો મારી પાસે 2-3 કંપનીના જે કઈ સ્ટાફ હોય, સ્ટાફને હું મોકલી દેતો કે ભાઈ તમે ત્યાં જો ઓલા ભાઈની જે વાડીએ જઈને વિઝિટ કરી લો, શું સ્થિતિ છે રૂબરૂ જુઓ. આ વસ્તુ શક્ય નથી તો તમે તમારી વાડીએથી લઈને મારી પાસે આવો. તમે તમારા નજીકના સેન્ટરમાં જ્યાંથી ખરીદી કરતા હોય ત્યાંથી માહિતી ચોક્કસ મેળવો કે ભાઈ મારે આ પોઝિશન છે, બરાબર છે. તો આનું નિરાકરણ સાચું અને સચોટ આવશે અને આનું તમે એનો ઉપયોગ કરશો ને ત્યારબાદ તો એનું રિઝલ્ટ પણ સારું આવશે. આડેધડ ઉપયોગ કરવાથી રિઝલ્ટ નથી મળ્યું એટલે તમે આવો ખેડૂત દુકાનદાર પાસે, કોઈ એમાં રિઝલ્ટ નથી આવ્યું, બીજો ડોઝ આપી દે, બીજો ડોઝ અંદાજે આપશો, એમાં રિઝલ્ટ નથી મળ્યું. ત્યાં તમારા પાકની જે સ્થિતિ હોય, જે સમયગાળો હોય પૂરો થઈ જાય. તમારો જે ડોઝનો ખર્ચ લાગવાનો તો એ લાગી ગયો. ઉત્પાદનમાં શું થાય? ઘટાડો થાય. તો આ બધી પરિસ્થિતિમાંથી થોડુંક આપણે આપણી રીતે બહાર આવવાનું છે. તમારી રીતે થોડુંક તમે નિદાન કરો. ન સમજાય તો તમે ખરીદી કરો છો દુકાનદાર પાસેથી માહિતી લ્યો. એટલે આ બધી પરિસ્થિતિમાંથી થોડોક ખેડૂત તરફથી થોડોક દુકાનદાર તરફથી જે છે સપોર્ટ હશે તો ને તો જે છે ખેડૂત ઉત્પાદન વધારી શકશે. બીજું ખેડૂતથી નવીન કઈ થાય એવું નથી, કેમ કે બજાર ભાવ કોઈના હાથની વાત નથી, બરાબર છે. એટલે આપણે માત્ર ઉત્પાદન વધારવો છે. આ બધો દવાનો, ખાતરનો કે જે કઈ છે એ વધારાનો ખર્ચ મારા મતલબથી ઘટાડવો છે અને ઉત્પાદન વધશે તો ક્યાંય ને ક્યાંય થોડુંક ને કોઈક જગ્યાએ સ્થાન મળશે, બરાબર છે. તો આ સ્થિતિ મુજબ જે છે તમે ઉપયોગ કરશો મિત્રો, આવી મારી ભલામણ છે. વિડીયો લાંબો થતો જાય છે અને જે છે જીરાની વિશે આપણે ચોક્કસથી આવતીકાલે વિડીયો દ્વારા માહિતી આપશું. અને પિયતની ઘણા બધા મિત્રો વાત કરતા હોય તો પિયતની પરિસ્થિતિ એવી છે કે જમીનનો પ્રકાર અને જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઉપર આધારિત થતો હોય છે. તો આપણી જમીનમાં કયા પ્રકારનો ભેજ રહે છે, જમીન કેટલી ફળદ્રુપ છે, જમીન કેટલી કરાળ છે અને જમીન કેટલી હળવી છે, એના ઉપર પિયતનો તમે આધાર રાખશો અને પાણી આપી દેવાનું છે. 15 થી લઈ અને 25 દિવસના સમયગાળાની અંદર પિયત આપવાનું છે, પણ આપણી જમીનનો પ્રકાર જોઈને પાણી આપવું. રજા આપશો. જય જવાન, જય કિસાન.